નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે જીરું બજાર સમાચાર વિશે. તો ખાસ કરીને જીરુની બજારની સ્થિતિ આગામી દિવસોમાં હવે કેવી રહી શકે છે, યુદ્ધની પરિસ્થિતિને કારણે અત્યારે કેવો માહોલ જોવા મળી રહ્યો છે તે વિશેની માહિતી આ વિડીયોમાં જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને અત્યારની સ્થિતિ જોવા જઈએ તો જીરું વાયદો છે તે લગભગ હવે 22,000 નજીક આવી ગયો છે, બેન્ચમાર્ક વાયદો. અને મુખ્યત્વે છેલ્લા 2-3 દિવસની અંદર જે બજાર છે તેનું ટોન છે તે નરમ જોવા મળી રહ્યો છે. અને એનું મુખ્ય કારણ એ છે કે યુદ્ધની પરિસ્થિતિ છે તે અત્યારે જોવા મળી રહી છે. અને આ યુદ્ધની પરિસ્થિતિના કારણે બજાર છે તેમાં ખાસ કોઈ મોટા વેપાર થઈ રહ્યા નથી, કારણ કે મુન્દ્રા પોર્ટ ઉપર અનેક એવા કન્ટેનરો છે જે ભરેલા પડ્યા છે. નિકાસ માટે જે કન્ટેનરો મોકલવામાં આવે છે તે કન્ટેનરો અત્યારે ત્યાં સ્ટોપ થઈ ગયા છે અને ત્યાંથી આગળ જવા માટેનો માર્ગ મોકળો બને તે માટે હજી રાહ જોવાઈ રહી છે. એટલે ખાસ કોઈ મોટા વેપારો જોવા મળી રહ્યા નથી અને એક પ્રકારે સ્ટોક છે તે અટકી પડેલો જોવા મળી રહ્યો છે. તો આગામી દિવસોમાં યુદ્ધની પરિસ્થિતિ કેવી રહેશે તેના ઉપર મુખ્ય આધાર બજારનો રહેવાની શક્યતાઓ દેખાઈ રહી છે. પરંતુ ખાસ કરીને બેન્ચમાર્ક વાયદો 22,000 નીચે જશે તો જીરુમાં હજી મંદી પડી શકે તેવી પૂરી સંભાવના છે, કારણ કે યુદ્ધના કારણે અત્યારે વેપારીઓ પણ ખરીદીમાં ખાસ કોઈ મોટો રસ લઈ રહ્યા નથી. અત્યારે આમ જોવા જઈએ તો 60,000 જેટલી બોરીની આવક થઈ રહી છે અને સાથે સાથે ધાણા વાયદામાં પણ તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. વેપાર છે તે નરમ જોવા મળી રહ્યા છે આવકો સામે. તો આગામી દિવસોની સ્થિતિ મુખ્ય વાત કરીએ તો અત્યારે બજાર છે તેમાં હજી મંદી આવવાની પૂરી શક્યતાઓ છે, કારણ કે ખાસ કોઈ વેચવાલી નથી, લેવાલી છે તેમાં પણ ઓછો ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ જે નિકાસ થવી જોઈએ તે યોગ્ય માત્રામાં અત્યારે થવી જોઈએ તે પ્રકારની થતી નથી અને નિકાસ વેપારો છે તે અટકી પડેલા જોવા મળ્યા છે. એટલે યુદ્ધની પરિસ્થિતિ આગામી દિવસોમાં મતલબ કે ટૂંક સમયમાં બંધ થાય તો આ સમયગાળા દરમિયાન બજારમાં તેજી આવવાના પણ પૂરેપૂરા ચાન્સ છે. પરંતુ જો યુદ્ધની પરિસ્થિતિ હજી લાંબો સમય સુધી ચાલશે તો જીરુની બજારમાં હજી પણ મોટી મંદી આવવાની શક્યતાઓ છે, તેને નકારી શકાય તેમ પણ નથી. એટલે ખાસ કરીને જે પણ મિત્રોએ જીરુનો સંગ્રહ કર્યો છે તો જે પણ મુજબની જરૂરિયાત હોય તે મુજબ તમારે વેપાર કરવા, તમારી જે ઈચ્છા મુજબ હોય તે પ્રકારે વેપાર કરવા, કારણ કે વૈશ્વિક પરિબળોને આધીન બજારનું રૂખ રહેતું હોય છે. એટલે આગામી દિવસોમાં યુદ્ધની પરિસ્થિતિ તેમજ અનેક એવા પરિબળો છે જે બજારને અસર કરતા રહી શકે છે. એટલે આ પરિબળો ઉપર અમે પણ તમને સતત અપડેટ આપતા રહીશું. પરંતુ યુદ્ધની સ્થિતિ અત્યારે મોટામાં મોટું પરિબળ છે, કારણ કે આને લીધે આપણે અસર અત્યારે જ વર્તાવા લાગી છે. મોંઘવારીનો માર છે તે અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં પણ હજી સ્થિતિ વિકટ બનવાની પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે.